બુદ્ધિ થોડીક ઓછી છે પણ મારો માણસ ડાયો છે ગમે એવો છે પણ મારો પડસાયો છે બુદ્ધિ થોડીક ઓછી છે પણ મારો માણસ ડાયો છે પડસાયો કેમ આપણી હાર્યો હારે રે એમ મારો માણા મારી હારે રે ખાવાનું હોય માર ખાવાના હોય કે ક્યાંક બાર ગામ જવાનું હોય તોય મારો માણા મારી હારે જ હોય આજે એને મોકલ્યો ઓલી વાડીએ લાકડાનો ભારો લેવા મને કે તમે રસોઈ બનાવી રાખજો પણ લાકડા વગર મારે કેમ રસોઈ બનાવવી હે ઈ આમ આવ્યો લાકડાનો ભારો લઈને યા ભલા દાદા લાકડાનો ભારો આવી ગયો ક્યાં મૂકું એ મારા માથા ઉપર મૂકી દે હવે તમારા માથા ઉપર થોડો લાકડાનો ભારો મૂકવાનો હોય હરખું કયો ને પણ એલા તને ખબર તો છે લાકડા સુલે મૂકવાના હોય તો મને હું કામ પૂછે પણ એટલા બધા લાકડા સુલે થોડા મુકાય સુલામાંથી તણખો ઉડ્યો હોય તો બધા લાકડા બળી ન જાય આ ઈ હાસુ હો એ તો હમણાં પછી લાકડા બીજે ક્યાંક મૂકી દો વજન બહુ લાગ્યો આજ પહેલી વાર મેં તને કીધું ને ઈ કામ કર્યું નકર તો રોજ તું ઊંધા ઊંધા કામ કરતો હોય ને હે બદની માખ્યું ક્યાંથી આવી હે લાકડાના ભારામાં મત છે ઓય બાપા લાકડામાં મત લઈને આવ્યો પણ મને થોડી ખબર હતી કે લાકડાના ભારામાં મધ છે ઈ પણ તારે જોઈ લવાય ને પણ આપણે તે પોર લાકડાના ભારા બાંધ્યા હતા તો મને એમ કે લાકડામાં કાઈ નહીં હોય ઈ તો હારું છે મત છે યારું હોત તો આ ઈ વાત તમારી હાચી હવે તો જોઈને જ લાકડા લાવવા છે તું ઓલી વાડીએથી લાકડાનો ભારો લઈને આવ્યો તોય તને ખબર ન પડી મત છે એમ મને તો ખબર ન પડી પણ મધને ખબર ન પડી લ્યો બોલો યો બોલો કેવો માણસ છે મને એમ થયું આજ હરખું કામ કર્યું કે લાકડામાં મત લઈને આવ્યો પણ હવે હું કરશું એ વિચારો ને એ વાત જવા દો ને હવે તું જોયા જા મત ભયું ગયું કે નહીં ના રે ના મને મધની માખી કરડી ગઈ હોય તો તમે જોઈ આવો ના રે ના મને તો બહુ બીક લાગે પણ અહીંયા ક્યાં મધની માખી છે હું આમાં મામા હાથ કરો તો એલા મને એમ જ થાય બધી માખ્યું અહીંયા આવી એ હારું હાલો આપણે બે જોઈ આવી એ હારું હાલ હે માખ્યું દેખાતી નથી મત વયું ગયું લાગે ઓય બાપા મત ઉડાડીને વી આવ્યો પણ તમે તો કહેતા હતા મધ વયું ગયું લાગે એમ એલા બધી માખ્યું નહોતી દેખાતી ને તો મને એમ થયું મત વયું ગયું પણ હવે તો ખબર પડી ગઈ ને કે મધ હજી લાકડામાં જ છે ઈ હા એલા હવે ન્યા કેમ જાવું મને એક વિચાર આવ્યો હું એ તમને ને મને ખબર છે કે લાકડામાં મધ છે અમથાને ક્યાં ખબર છે લાકડામાં મધ છે ઈ હાલો ને અમથાને કેવી લાકડાનો ભારો લઈ જાય એમ ભલે ને 50 રૂપિયા દેવા પડે આ એમ થાય હે આંબા તો હારા આવ્યા પણ તો કેરીઓનો ઢગલો થઈ જવાનો છે હે ડોહોનેનો માણસ કેમ મારી વાડી આવે એ અમથાભાઈ ઊભા જ છે ને અમથાભાઈ તમારે હુકા લાકડાની જરૂર છે પૂછે હું કામ અમતા તારે હુકલ લાકડાનો ભારો જોતો હોય તો મારી વાડીએ પડ્યો છે લઈ આય હવે મારે તમારી વાડીએથી હું કામ લાકડા લાવવા મારી વાડીએ લાકડા છે જ તે પણ અમથાભાઈ એમાં એવું છે અમારે હુકા લાકડા ઝાઝા છે ખોટા બગડી જાય એની કરતા અત્યારે તમે અમારી વાડીએથી લાકડા લઈ જાઓ પછી અમારે જરૂર હશે ત્યારે અમે તમારી વાડીએથી લાકડા લઈ જઈશું હા ઈ હાસુ હો તો જા મારી વાડીએ ખાટલા પાસે લાકડાનો ભારો પડ્યો છે લઈ આય એ હારું યો મધની બહુ બીક લાગતી હતી ને હમણાં મધ વી આવશે અમથાભાઈની વાડીમાં આ ડોહોની આમ સારી રીતે રહેતા હોય તો ક્યાં મારે વાંધો જ છે હે મત છે બાપા લાકડાના ભારામાં મધ હતું એટલે મને કીધું લાકડા લઈ આવે એમ હે લાકડામાં મત છે હજી પાછા કાલા કાઢો મને મધની માખ્યું કરડી ગઈ અમારી ગણતરી કાઈ તમને મધની માખ્યું કરડાવવાની નહોતી હો અમારી ગણતરી તો તમને લાકડા આપવાની જ હતી હા ઈ તો મને ખબર છે હવે બે મારી વાડીની બહાર નીકળો એ હારું જો બોલો મને તો એમ હતું ડોહો સુધરી ગયો પણ ઈ કોઈ દે નહીં સુધરે
એલા હવે શું કરશું? એક કામ કરવી તો હું એ કેહા કાકા ને જમરૂક કાકા પાસે જાવી. એને ભલે ને આપણે 100 રૂપિયા દેવા પડે. એને કહેવાનું લાકડામાં મધ છે, લાકડાનો ભારો એક બાજુ મૂકી ગયો. પણ એને મધનું કહેશું ને તોય નહીં આવે. આ ઈ હાસુ. હે તો મારા મગજમાં એક પ્લાન આવ્યો. હું એ આપણે એની આરે શરત રાખવાના. તમારાથી લાકડાનો ભારો ન ઉપડે એમ કહેશું ને એટલે ઈવડાઈ આવશે. આ એમ તો હાલ. જબરૂક, આજથી આપણા નામ બદલાવી નાખવા છે. કેમ? મને તો એવું લાગે આપણા રાશિ પ્રમાણે નામ નહીં હોય એટલે પૈસા નથી આવતા. તો પણ હું નામ રાખશું? એ તારું નામ મમરો ને મારું નામ બકુડો. હા ઈ હાસુ. ઈવડાને છેતરતા આવડે અને પૈસા લેતા આવડે. એટલે તો કહું છું આજથી તારું નામ મમરો અને મારું નામ બકુડો. હા હા. ઈ કેહા કાકા ને જમરૂક કાકા ઊભા જ છે ને. કોને કે કેહા કાકા ને જમરૂક કાકા? મારું નામ બકુડો છે અને આનું નામ મમરો છે. હવે તમારું નામ એવું ક્યાં છે બકુડો ને મમરાભાઈ? તમારું નામ તો ક્યાં જમરૂક છે? એ અમે આજે નામ બદલાવ્યા. શું કામ? પૈસા આવે એટલે. હે ઈ હાસુ આજ તમારે પૈસા આવવાના છે. કેમ? એ અમે તમારી આરે શરત રાખવા આવ્યા. અમારી વાડીએ લાકડાનો ભારો પડ્યો ને ઈ લઈને તમે અહીંયા આવી આવો ને તો અમે તમને 100 રૂપિયા આપશું. કેટલા લાકડા છે? એ ખાલી એક ભારો લાકડા છે. હવે એટલા લાકડા તમે ક્યાંય ઘા કરી આવી? લાય 100 રૂપિયા. અલે હાલ મમરા, હાલ બકુડા. લ્યો હવે બકુલભાઈ ને મમરાભાઈ ને મત કરશે. ઓય બાપા, હવે ઈ ક્યાં બકુડો ને મમરાભાઈ છે? એ તો કેહા કાકા ને જમરૂક કાકા ને મત ને માખ્યું કરશે. હા હા. ઓય રે આટલા લાકડા છે તો ઉભો રે બકુલ, હું લાકડા લઈ લઉં. ના ના મમરા તું રહેવા દે, હું લાકડા લઈ લઉં. તો પણ આપણે બે થન લાકડા લઈ જાવી. એ હારું. હે લાકડામાં મત છે. કેહા કાકા ને જમરૂક કાકા ફફડાટી આવે પણ લાકડા તો ન લાવ્યા. અમને મત કઈડાવું તો એટલે લાકડા લેવા મોકલ્યા હતા કા? હે ક્યાં છે મત? ઓ બાપા લાકડાના ભારામાં. હે લાકડામાં મત છે? હા એલા લાકડાના ભારામાં મધ આવીને ક્યારે બેસી ગયું છે? હવે હું ઓલી વાડીએથી લાકડાનો ભારો લાવ્યો ત્યારનું તો એમાં મત છે. ઓય બાપા એવું હું બોલે ઈ તો મને ખબર છે. હાલ આમ. ભલે મમરા 2-4 મધની માખ્યું કઈડી પણ 100 રૂપિયા તો આવી ગયા ને. હા ઓ બકુલ. હે બકુલભાઈ આવે છે, એને ખબર ન પડે તો હારું. કેમ છો બકુલભાઈ, મજામાં ને? હે આછે હું છું. હાથ ખેહાઈ ગયો. ક્યારે? કાલે. એમ તો કેમ હાથ ખેહાઈ ગયો? હાથ ઉપર હથોડી પડી ને એમાં હાથ ખેહાઈ ગયો. જો બોલો, હાથ ઉપર હથોડી પડે તો વાગે. એમ કઈ હથોડી પડવાથી હાથ થોડો ખેહાઈ જાય? જો બોલો, ખોટું બોલો. હાથ હંતાડી દીધો અને પાછા કે હાથ ખેહાઈ ગયો. જો બોલો, તમને ખબર પડી ગઈ? હા ખબર તો પડી જ જાય ને. એમાં એવું છે બકુલભાઈ, કાલે હું ભાવનગર ગયો ને ત્યાં હાથ હંતાડીને એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે 10 રૂપિયા આપો ને. મેં એને 10 રૂપિયા આપ્યા. પછી હું નાસ્તો કરવા ગયો ને ત્યાં એ ભાઈ બે હાથે ખાતા હતા એટલે મેં આમ હાથ હંતાડ્યો. મેં કીધું તમને ખબર પડે કે નહીં? પણ ઘડીક તો મને હાસુ લાગી ગયું હો. તો હું હાલ હવે બકુડાની ને મમરાભાઈ પાસે જાવી. પણ હમણાં આપણે બકુલભાઈ ને મમરાભાઈ પાસે તો ગયા તા. ઓય બાપા, હવે ઈ ક્યાં બકુડો ને મમરાભાઈ હતા? કેહુડી ને જમરૂખડી હતા. હે તો હાસા બકુલભાઈ ને મમરાભાઈ ની વાત કરો. હા પણ આપણે ઈવડે એને હું કેવું? એને હાસુ કહી દેવું. ભારામાં મધ છે, ભારો એક બાજુ મૂકી દે એમ. હવે ઈવડે એને હાસુ કહેવો ને તો ઈવડે ઈ કેટલાય બધા રૂપિયા લઈ જાહે. અલ્યા ઈ હાસુ તો પણ એને શું કેવું? એ આપણે એને એમ કહેવાનું એમી ગામમાં જાવી સેવી અલ્યો 500 રૂપિયા ઘડીક વાર તમે વાડીની ધ્યાન રાખજો અને એને એમ કહેવાનું હાથે સા બનાવીને પીજો. એટલે સા બનાવવામાં લાકડાની જરૂર તો પડે જ તે. એટલે ઈ લાકડાનો ભારો એક બાજુ લઈ જાહે. હા હા એમ તો હાલ. હે ભોળા દાદા ને એનો માણસ આવે છે. ગામમાં જાતા લાગે. એ તમારું જ કામ હતું. શું કામ હતું બોલો ને. અલ્યો 500 રૂપિયા થોડીક વાર વાડીને ધ્યાન રાખજો. અમે ગામમાં જઈ છીએ ને એટલે. કોઈ વાંધો નહીં. અને આમ જોવો ખાટલા પાસે લાકડાનો ભારો પીડ્યો ઈ સુલા પાસે મૂકી દેજો અને તમારી હાથે સા બનાવીને પીજો. એ વાંધો નહીં. અને ગાંઠિયા ખાવા હોય ને તો ડબ્બામાં પડ્યા. એ વાંધો નહીં, હાલો. ઓય બાપા, ગાંઠિયાનું કામ કીધું. પણ ઈવડા એને ગાંઠિયાનું કેવી ને તો જ ઈવડા ઈ સા બનાવે અને સા બનાવે તો જ લાકડાનો ભારો એક બાજુ લે ને. આ ઈ હાસુ. તો એ હવે નિરાંતે ખાટલે બેહવી. ખાટલે નથી બેહું. હાલો પેલા ગળે મધ સા બનાવી અને સા ને ગાંઠિયા ખાવી. એ હારું.
લાકડામાં તો બચશે. જો બોલો એટલે જ આપણને 500 રૂપિયા આપ્યા છે. એટલે જ આપણને શા બનાવવાનું કીધું, આપણને મત કઈડે ને. હમણાં આપણને મધમાખી કરડી જાત. એક કામ કરવી બકુલભાઈ, હું હાલો યાને જ મધમાખી કઈડેવી. હાલો. હે ઓલા તો લાકડાનો ભારો લઈને આ બાજુ આવે હું. પણ આપણે તો ઈ જ કામ હતું ને. હવે આપણને મધ નાખી નહીં કઈડે. હા તમારા ભાઈ ગોદના ઓડી જાઓ. ઓ બાપા બાપા મધ નાખી ઉડી. ઓ બાપા ઓ બાપા. ઓલા દાદા ઓલી વાડીએથી બીજો લાકડાનો ભારો લઈ આવું. ઓય બાપા સાનો મનો બેસ આખો દિવસ મધમાં ગયો.